મધ્યપ્રદેશ રાજ્યના ઇન્દોર અર્બન જિલ્લાના MIG કોલોની પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી પાંડેસરા સર્વેલન્સ ટીમ. પોલીસ કમિશનર સુરત શહેર, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 4, મદદનીશ પોલીસ કમિશનર S ડિવિઝન સુરત શહેરે વાહન ચોરીના બનતા બનાવો અટકાવવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર HM ગઢવી, પોલીસ ઇન્સ્પેક્ટર SG ચાવડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર KJ વસાવા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની ટીમ બનાવી પકડી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હોય દરમિયાન એએસઆઈ જયેશભાઈ ઇન્દ્રજીતભાઈ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ નાજાભાઈને મળેલ બાતમીને આધારે આરોપી બલરામ મુકેશ પટેલ ઉંમર 29, ધંધો ડ્રાઇવિંગ, રહેવાસી ફ્લેટ નંબર 300, બિલ્ડિંગ નંબર I, કોમલા પાર્ક પાસે ખટોદરા, સુરત, મૂળ ગામ સાવેરા, મધ્યપ્રદેશને પકડી પાડી આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરી છે.